Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મળ્યા છે ફરી એસી રિકન્સ્ટ્રક્શન પેશન્ટ જોડે. પેશન્ટની આપણે વાત કરેલી જે હિસ્ટ્રી હતી કે 11 જૂન 11/6 પેશન્ટ 2025 he had the injured while playing the badminton. ટ્વિસ્ટ થઈ ગયો તો પગ, ACL ટોટલી રપ્ચર થઈ ગયું હતું. 21 જૂન 2025 એનું ઓપરેશન થયું. 1 વીકના ગેપ પછી એક્સરસાઇઝ થઈ and only 15 days ફિઝિયોથેરાપી પછીનો આ રિઝલ્ટ છે જે અમેઝિંગ છે અને મિરેકલ રિઝલ્ટ છે. આ રિઝલ્ટ દરેકને એચીવ થઈ શકે જો આ પ્રોટોકોલને તમે ફોલો કરો તો. અને આ રિઝલ્ટ એચીવ કરવા માટે પેશન્ટનો બી સપોર્ટ એટલો જ જરૂરી છે, એનું રિવિઝન પણ એટલું જ જરૂરી છે. જેટલું પેશન્ટનો સપોર્ટ અને રિવિઝન હશે એટલું આપણને રેન્જ સારી મળશે, સ્ટ્રેન્થ સારી મળશે અને બહુ ઓછા ટાઈમમાં તમે આવું મિરેકલ રિઝલ્ટ લઈ શકો. નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈ રહ્યા છે થર્ડ પાર્ટમાં. એમાં આપણે હવે યુઝ કર્યું છે કે સાયકલ, અને કહેવાય પેડલ સાયકલ અથવા પેડો સાયકલ. આ એક્સરસાઇઝને ઘરે સુપાઈનમાં પણ કરી શકીએ. આનાથી ની રેન્જ ઓફ મોશન એક્ટિવલી ઘણી સારી ઇમ્પ્રૂવ થશે. આપણે શું કહ્યું, પેશન્ટને લગાવી દીધું છે, લેફ્ટ સાઈડ અફેક્ટેડ છે, આપણે પકડાયો છે. પહેલા બને તો સાયકલને દૂર રાખવાની અને કહેવાનું કે ધીરે ધીરે સાયકલ કરો, ફોરવર્ડ, આગળ ચલો, આપણે સાયકલ ધીરે ધીરે. અને રેઝિસ્ટન્સ એકદમ ઝીરો રાખવાનું શરૂઆતમાં. મોબમાં એકદમ ઝીરો રેઝિસ્ટન્સ કરીને કરાવવાનું અને જેટલી બને સાયકલ શરીરથી દૂર રાખવાની તો ઇઝીલી પેશન્ટ્સ ની બેન્ડ કરીને કરી શકે. જેમ જેમ પ્રોગ્રેશન થાય એમ એમ આપણે સાયકલની નજીક લેતા જવાનું. થોડી નજીક લીધી, હવે તમે કરો. ધીરે પેશન્ટની ડિફિકલ્ટી વધતી જશે. પેશન્ટને જાતે સાયકલ ચલાવવી હોય તો આપણે આ જે એન્ડ છે સાયકલનો એ બેડની બાજુમાં લગાવી શકો. આ અહીંયા સ્ટોપ થઈ જશે તો પેશન્ટ જાતે બી સાયકલ ચલાવી શકે. આપણે આમાં ધીરે ધીરે રેઝિસ્ટન્સ બી વધારવાનો છે અને આની રેન્જ પણ વધારવાની છે. ધીરે ધીરે સાયકલ નજીક લેવાની છે જેથી ની બેન્ડિંગ વધારે થશે. હવે સાયકલ ચલાવો. પેશન્ટના ડિફિકલ્ટી લેવલ સુધી આપણે સાયકલને નજીક લેવાની અને વેરી સ્મૂથલી સાયકલ ફેરવડાવવાની. દરેક રેન્જમાં સાયકલને બે રીતે ફેરવવાની છે, પહેલા ફોરવર્ડ પછી રિવર્સ. એટલે આપણે આગળના અને પાછળના ઘૂંટણની ઉપરના ઘૂંટણની નીચેના ક્વાડ્રિસેપ્સ અને હેમસ્ટ્રિંગ બંનેની એક્સરસાઇઝ થઈ જાય. એટલા માટે પેશન્ટ્સને કરાવવાનું. જેવી લાગે કે આ રેન્જમાં સાયકલ હવે આરામથી કરે છે, ધીરે ધીરે થોડીક રેન્જ પાછી વધારી દેવાની. ડિફિકલ્ટી લેવલ વધારીને હવે કરાવવાનું. જેમાં પેશન્ટ થોડી ડિફિકલ્ટી થાય એ લેવલમાં સાયકલિંગ કરાવવાનું. અને આ સેમ સાયકલિંગ પેશન્ટ ઘરે બેસીને પણ ખુરશીમાં બેસીને કરી શકે છે અને સુપાઈનમાં પણ કરી શકે છે. સુપાઈમાં વિઝ્યુઅલી પણ જોઈ શકશે નીચે કે મારો કેટલો પગ હું વાળું છું અને ક્યાં અટકે છે. એ પ્રમાણે ધીરે ધીરે રેઝિસ્ટન્સ વધારતા જવાનું અને આ રેન્જ વધારતા જવાનું. આવી રીતે કરીને સાયકલિંગ પણ તમને બહુ સારી હેલ્પ કરશે પેશન્ટની રેન્જ વધારવા માટે. મોટું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો નાના પીડો સાયકલથી પણ તમે કરાવી શકો છો. વેરી ગુડ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ વેરી ગુડ સ્ટ્રેન્થ ટ્રેનિંગ વિથ ધીસ સાયકલ. Thank you very much. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.